નગરપાલિકાનું 2024-25નું અંદાજપત્ર આજે રજૂ થયું, જેમાં કુલ ખર્ચ 1243 કરોડ દર્શાવાયો છે, જ્યારે બંધ પુરાત 183.87 દર્શાવાયું છે। સાથે જ બજેટમાં મિલકત વેરો કે પાણી વેરામાં કોઈ પણ જાતનો વધારો કરાયો નથી। આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકા દ્વારા બજેટ બનાવાયું છે, જેમાં શહેરના અનેક વિકાસ કાર્યો કરાશે। જામનગર મનપાના વર્ષ 2024-25ના અંદાજપત્રમાં સ્વભંડોળની આવક 314.14 કરોડ છે, ગ્રાન્ટની આવક 6.86 કરોડ છે, कैपिटल स्वभंडोळ 35 करोड़, कैपिटल ग्रांट 564 करोड़, अनामत 41.43 करोड़, एडवांस आवक 1.10 करोड़ दर्शावायु है। गया वर्षे જ્યારે અંદાજપત્ર પેશ કર્યું હતું ત્યારે 975 કરોડની આવક અંદાજેલ હતી। એની સામે આપણને માર્ચ 24 સુધીમાં આપણી આવક 1189 પહોંચશે અને આપણે ખર્ચ કરવા ધારેલો હતો 1080 કરોડનો, એની સામે ખર્ચ થઈ શકશે 1136 કરોડનો। જેમ મેં કહ્યું એમ આ વખતે આપણે અંદાજ કરતાં થોડો વધારે ખર્ચ કરી શકીશું।